નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 20 એપ્રિલ 2026ને સોમવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો મિત્રો આજનું રાશિફળ. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો. ચંદ્રની સ્થિતિને લીધે મિત્રો તમારું ધન બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે. જો મિત્રો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો. કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન, ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. મિત્રો, તમારા જીવનસાથી પ્રત્યે તમારું બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણ પરીક્ષણો લાવી શકે છે. જે લોકો વિદેશ વ્યાપારથી સંકળાયેલા છે તેમને આજે માફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે. આની સાથે મિત્રો, નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના લોકો આજે પોતાની પ્રતિભાનો પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે. મિત્રો, તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ. જો મિત્રો તમે આ ન કરો તો પછી તમે ઘરે શ્રદ્ધાવાન બનાવી શકશો નહીં. મિત્રો, તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે. આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. મિત્રો, આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને મિત્રો તમને આના દ્વારા ખુશી થશે. અને મિત્રો, તમારી સંપત્તિ માટે કશું ખાસ આયોજન કરો. એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ સાધ્ય કરી શકો. મિત્રો, તમારી ભાવિ પેઢી તમને હંમેશા આ ભેટ માટે યાદ રાખશે. પ્રેમ એ તમારા પવિત્ર પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે. નોકરી બદલવાથી મદદ મળશે. મિત્રો, તમે તમારી વર્તમાન નોકરી છોડી તમને વધુ માફક આવે એવા માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં આગળ વધશો. જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા, તેઓ મિત્રો આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચાર કરી શકે છે. પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં. મિત્રો, તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, ખાતી પીતી વખતે ચેતતા રહેજો.
બેદરકારી તમને બીમાર પાડી શકે છે. નાણાં પ્રવાહમાં વધારો, લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. મિત્રો, તમારા પરિવારને યોગ્ય સમય આપો. તમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. મિત્રો, તમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. જુદા પ્રકારનો રોમાંચનો અનુભવ થવાની શક્યતા છે. મિત્રો, તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મળવા માટે તમને પોતાની કાર્યશૈલી પર ધ્યાન આપવાની જરૂર છે. નહીંતર મિત્રો, તમારા બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે. ફક્ત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે મિત્રો તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવાથી મિત્રો તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા મિત્રો તમે આનંદના મિજાજમાં હશો. મિત્રો, તમારો કોઈ પડોશી આજે તમારી પાસે ઉધાર માંગવા આવી શકે છે. તો મિત્રો, તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્રતા સારી રીતે પારખી લો, નહીંતર ધન હાનિ થઈ શકે છે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો. પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે. અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદ્ભુત સમય છે. મિત્રો, તમારા માટે સમયની સાથે રહેવું સારું છે, પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો. લગ્ન જીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે મિત્રો. તો મિત્રો, હવે જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. આજે આ રાશિના અમુક લોકો બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે, જેથી તેમની આર્થિક સ્થિતિ સુધરશે. મિત્રો, તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિય પાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. નોકરી પેશાથી સંકળાયેલા લોકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, આજે તમારા ના ઈચ્છતા પણ તમે કોઈ ભૂલ કરી દેશો, જેના લીધે તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓ તરફથી ફટકાર લાગી શકે છે. વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે. મિત્રો, તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. મિત્રો, આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે. હવે મિત્રો, આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા.
સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો. મિત્રો, આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રસશે. મિત્રો, તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. સારો દિવસ કેમ કે તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ તક મળશે. આઈટી પ્રોફેશનલને વિદેશથી કોલ આવી શકે છે. વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સમર્થ હશો. ખાલી સમયમાં મિત્રો તમે કંઈક રચનાત્મક કરી શકશો. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ મિત્રો તમને આજે થશે. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાઓનું મારણ છે. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કંઈક યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય. મિત્રો, તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ. આનંદ માટે નવા સંબંધો તરફથી મીટ માંડો. મિત્રો, તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદ્ભુત બનાવવામાં તમારી મદદ કરશે. મિત્રો, તમે આજે તમારા મનપસંદ કાર્ય કરવાનું મન બનાવશો, પરંતુ કાર્યની વિપુલતાને કારણે તમે તે કરી શકશો નહીં. મિત્રો, આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. અને જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે. તાણભર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. રોમાંચ માટેની તકો દેખાતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગર્વને આવવા ન દેતા. મિત્રો, તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો. મિત્રો, આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો, પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે. સામાન્ય લગ્ન જીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, સ્વાસ્થ્યની સંભાળ લો અને પરિસ્થિતિને ઠાળે પાડો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં કુંભરાયા કરશે. અને મિત્રો, પત્ની સાથે ઝઘડો માનસિક તાણ ભરી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ જ છે તેમ જ સ્વીકારીએ એ જ જીવનની મહાન બાબત છે. મિત્રો, તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. કાનું ટેન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે, જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. મિત્રો, તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણો ખાલી સમય મળવાની શક્યતા છે. ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો. મિત્રો, આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો,
મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે. ધન સંબંધિત કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને મિત્રો તમને ધન લાભ પણ થઈ શકે છે. અને મિત્રો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે. અને મિત્રો તમારા જીવનસાથી પ્રત્યે તમારો બેદરકારી ભર્યું ધ્યાન ઘરમાં તાણ ભરી ક્ષણો લાવી શકે છે. વરિષ્ઠ સહકર્મચારીઓ તથા સંબંધીઓ તમને સારો એવો સહકાર આપશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં. ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. મિત્રો તમારા જીવનસાથી દ્વારા અપાવવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર હળવી અસર પડશે મિત્રો. હવે મિત્રો જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવું મિત્રો તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. મિત્રો તમારા પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ. અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વાસ્યતાને અજાણ વિના તમે તમારો સમય મફત તમારા જીવન વિશે અને બીજું કાંઈક વિશે જણાવવામાં જ બગાડશો. કોઈ સંબંધિત મિત્રો અથવા પડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે મિત્રો. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. મિત્રો આજે તમારા ઓફિસમાં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી શકે છે. તેથી આજે મિત્રો તમારે પોતાના સામાનનું ધ્યાન રાખવું જરૂરી છે. મિત્રો તમને ખુશ રાખવા માટે માતા પિતા તથા મિત્રો તેમનો શ્રેષ્ઠ આપશે. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે. મિત્રો આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.